વેલકમ ટુ કૌશલ કિડેચા એન્ડ વ્લોગ્સ। આજે આપણે આવી ગયા છે ફરેડા ગામની અંદર, જે હજી અહીંયાથી 3 કિલોમીટર દૂર છે। અહીંયાથી આપણે જવાનું છે ટપકેશ્વર મહાદેવનું મંદિર, જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો અદ્ભુત સંગમ જોવા મળે છે। જે 6000 વર્ષ જૂનું મંદિર છે, જે પાંડવોના વખતથી કહેવાય છે, જે પાંડવોએ ત્યાં શિવલિંગોની સ્થાપના કરી હતી। તો શું છે આનો ઇતિહાસ, શું છે આની કથા, ચાલો આપણે જઈએ જાણીએ। તો વિડીયોને અંત સુધી જોતા રહ્યો તો તમને સંપૂર્ણ માહિતી મળી રહે। ફાઇનલી મિત્રો આપણે ટપકેશ્વરના રસ્તે જઈ રહ્યા છીએ। રસ્તો થોડો અટપટો છે, પણ મજા આવી જાય કે ખાબક્યું તો વ્લોગમાં વ્યૂ વધારે આવી જાય। તો ચલો ટપકેશ્વર હવે જઈએ। આપણે ચાલીને જવાનું હોય છે અહીંયાથી। અત્યારે તો ઉનાળો છે એટલે ભાઈ રસ્તો ખૂબ સારો છે, એટલે ચાલીને તમે આરામથી જઈ શકો છો। અહીંયા તમે આવો, તમને રસ્તાની ખબર ન પડે તો જો અહીંયા બોર્ડ માર્યું છે ને ટપકેશ્વર, એ રસ્તે તમે ચાલ્યા જાઓ અહીંયાથી સીધા સીધા, એટલે મંદિર તરફ પહોંચી જશો। ફાઇનલી મિત્રો આપણે ટપકેશ્વર મહાદેવ પહોંચી ગયા છે। જંગલનો અડચણવાળો ખૂબ જ રસ્તો હતો, પણ ફાઇનલી આપણે જંગલની વચ્ચોવચ્ચ અત્યારે સેન્ટરમાં છીએ। પ્રતિકોર જંગલ છે, વચ્ચે અહીંયા મંદિર છે। હવે આપણે ટપકેશ્વર અંદર જઈ મંદિરના દર્શન કરીએ, ચાલો મિત્રો। અહીંયા પ્રકૃતિનું એક અલગ જ સ્થાન જોવા મળે છે, કારણ કે પ્રકૃતિની વચ્ચે મહાદેવ દર્શન આપી રહ્યા છે। ચાલો આવો અંદર। ચોમાસા દરમિયાન અહીંયાથી નદી વહે છે, અહીંયા ખૂબ જ પાણી હોય છે। પાણી એટલું હોય છે કે અહીંયા ગુફાની અંદર સુધી પહોંચી જાય છે, અને ચોમાસાની અંદર જો વધારે પાણી હોય તો અહીંયા આવવું બહુ મુશ્કેલ ભર્યું બને છે। તો ચલો આપણે અંદર જઈએ। આ છે મંદિરનો મેઇન મુખ્ય દ્વાર। આપણે મુખ્ય દ્વારથી અંદર જઈએ, ચાલો તમને દર્શન કરાવું। મંદિરનો મુખ્ય દ્વાર, અત્યારે હું ઊભો છું અહીંયા ટપકેશ્વરના મુખ્ય દ્વારની અંદર ને અહીંયા જોવો ખૂબ જ સારી સુવિધા રાખવામાં આવેલી છે। ઠંડુ પાણી પીવા માટે પણ અહીંયા સુવિધા પણ રાખવામાં આવી છે। ખૂબ સારું કહેવાય કે જંગલની વચ્ચે પણ આપણે એટલી સુવિધા મળી રહે છે। અહીંયા પણ જો બાપુનો નાનો આશ્રમ છે, મુક્તાનંદ બાપુનો, ત્યાં પણ આપણે જવાનું છે, પણ પહેલાં આપણે અહીં બૂટ ચપ્પલ ઉતારી અને મહાદેવના અંદર દર્શન કરી લઈએ। આ ગુફા ખૂબ મોટી છે, એટલી મોટી છે કે કહેવાય છે કે આ ગુફા જો જંગલમાંથી થઈ અને જુનાગઢ સુધી નીકળે છે, પણ ત્યાં સુધી આજ કોઈ પહોંચી નથી, પણ જે ઋષિમુનિઓ છે પહેલાંના તે જતા હતા એવું કહેવાય છે। આ ગુફાની ખાસિયત મતલબ એ છે કે આ જો આ પથ્થર છે, જો ભાઈ કેમેરામેન અહીંયા તમે આ પથ્થર બતાવી દો તો ભાઈ, જો આ એક પથ્થર છે। અહીંયા કોઈ ઉપર સિન્ટેક્સનો ટાંકો નથી કે નીચે પાણી આવે, એવું કોઈ વસ્તુ અહીંયા છે નહીં। આ પાંડવો વખતની ગુફા છે, પાંડવોએ બનાવેલી છે, નહીં કે આજકાલના કોઈ વૈજ્ઞાનિકોએ। હવે આ જે પથ્થર છે ને એની અંદરથી ભાઈ પાણીનું ટીપું પડે છે। હવે તમને ફાઇનલી હું કહી દઉં કે હું અત્યારે ગુજરાતનું મિની અમરનાથ કેવું હોય ને, તો આપણે આ ટપકેશ્વર, તમે કેદારનાથ જેવો ટ્રેક પસંદ કરતા હોય તો પણ આ ટ્રેક એ જ છે। કયો? તો કે ટપકેશ્વર મહાદેવ। હવે તમે ગુફાની અંદર આવો, આવતા જ આપણને કાળ ભૈરવના દર્શન થાય છે। અહીંયા જોઈ લો, આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કરીએ। આ કાળ ભૈરવ દાદાની મૂર્તિ છે। અહીંયા અંદર આવો એટલે તમને ભાઈ એસી નું કુલર એ ટૂંકું પડે ને એવું વાતાવરણ છે। આપણે જેમ જેમ ગુફાની અંદર જતા જઈએ ને ભાઈ, એમ ગુફા સાંકડી થતી જાય છે। સામે બેઠા છે દેવાધિદેવ મહાદેવ। હવે આપણે એના દર્શન કરી લઈએ, ચાલો અંદર। જો અહીંયા ધીમેથી ભાઈ ચાલવું, અંદર તમે દર્શન કરવા આવો ત્યારે તો પણ અહીંયા જો લેમ્પની સુવિધા પણ અંદર દર્શન સારી રીતે થઈ શકે એટલે રાખવામાં આવેલી છે ને ભાઈ। અહીંયા 5-6 કુલર રાખ્યા હોય ને તોય ઠંડો પવન ન હોય ને એનાથી વધારે ઠંડુ વાતાવરણ છે, મતલબ પ્રકૃતિની વચ્ચે રમતા મહાદેવ છે। ચાલો આપણે મહાદેવ, આ છે દેવાધિદેવ મહાદેવ। હવે આ ગુફાનું નામ ટપકેશ્વર કઈ રીતે મળ્યું, હવે જોઈ લો ભાઈ। આ છે ને કોઈ અહીંયા છે ને ઉપરથી પાણી કોઈ નથી નાખતું, આ ટીપા સ્વરૂપ, જો આ જે ટીપા સ્વરૂપ છે ને આ રીતે પાણીનું ટીપું અહીંયા નીચે પડે છે, એનાથી જો સામે આવી શિવલિંગો બને છે। એટલે કહેવાય છે કે ટપકેશ્વર, પાણીનું એક ટીપું પડે એટલે જ્યાં ટીપું પડે ત્યાં શિવલિંગ બને છે, એટલે આ ટપકેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે। આ ગુફા ખૂબ જ ઊંડી છે, કહેવાય છે કે અહીંયાથી આ ગુફા છેક જુનાગઢમાં જંગલમાં થઈને નીકળે છે,
પણ કોઈ જઈ શકતા નથી. પણ પહેલાના વખતમાં જ્યારે પાંડવોના વખતમાં ત્યારે બધા એ રીતે અહીંયાથી જતા હતા. મહાદેવના દર્શન કરી લીધા. બધાને એમ છે કે અહીંયા આ એક જ ગુફા છે, પણ એ તમારી ભૂલ થાય છે. જંગલની અંદર 500 મીટર ચાલતા એક બીજી ગુફા છે, ત્યાં પણ શિવલિંગ છે. આવો, ત્યાં પણ રોજ પૂજા થાય છે, અહીંયા પણ રોજ પૂજા થાય છે, અહીંયા પણ બાપુ રોજ પૂજા કરે છે. બીજી ગુફા તમને આવો તમે મારી સાથે એટલે બતાવું થોડોક.